નમસ્કાર મિત્રો. ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનો, પાણીની ચિંતા તો આપણને બધાને હોય છે ખરું ને? તો આજે ચાલો આપણે એક એવી સરકારી યોજના વિશે વિગતવાર વાત કરીએ જે આ ચિંતાને ઘણી ઓછી કરી શકે છે. આ છે ખેત તલાવડી યોજના, જે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. અને આ સવાલ છે ને, એ લગભગ દરેક ખેડૂતના મનમાં હોય જ છે. ક્યારેક વરસાદ સમયસર નથી આવતો, તો ક્યારેક શિયાળુ પાક માટે ભૂગર્ભ જળ બહુ ઊંડા જતા રહે છે. આવી સ્થિતિમાં મહેનતથી ઉગાડેલા પાકને બચાવવો એક મોટો પડકાર બની જાય છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા, આ યોજનાની જરૂર જ કેમ પડી? પછી કોણ કોણ આનો લાભ લઈ શકે? ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે? કયા કયા કાગળિયા જોઈશે? અને છેલ્લે, આ યોજનાના ફાયદા અને જવાબદારીઓ શું છે? તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે મૂળ સમસ્યા શું છે અને આ યોજના એનો ઉકેલ કેવી રીતે લાવે છે. જુઓ, સમસ્યા એકદમ સીધી છે. ચોમાસામાં વરસાદ ક્યારેક ઓછો પડે તો ક્યારેક વધારે, અને શિયાળામાં પાક લેવા જઈએ તો ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા હોય. આ બંને સ્થિતિમાં પાકને બચાવવા અને સારો ઉતારો લેવા માટે પાણીનો એક ભરોસાપાત્ર સ્ત્રોત હોવો ખૂબ જરૂરી છે, અને આ યોજનાનો હેતુ બસ એ જ છે. હવે આ યોજના કામ કેવી રીતે કરે છે એ બહુ રસપ્રદ છે. સરકાર તમને તળાવ નથી ખોદી આપતી, પણ તમે જે તળાવ તમારા ખેતરમાં બનાવ્યું હોય ને, એમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન એટલે કે ખાસ પ્રકારની વોટરપ્રૂફ ચાદર પાથરી આપે છે. આનાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જવાને બદલે આખા વર્ષ માટે સંગ્રહિત રહે છે. તો સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે? શું તમે એના માટે પાત્ર છો? ચાલો, એની મુખ્ય શરતો શું છે એ સમજી લઈએ. આ યોજનાની સૌથી સારી અને મહત્વની વાત એ છે કે ગુજરાતના કોઈપણ જિલ્લાના કોઈપણ ખેડૂત આનો લાભ લઈ શકે છે. બસ એક જ મુખ્ય શરત છે: ખેત તલાવડી તમારે તમારી માલિકીની જમીનમાં તમારા પોતાના ખર્ચે બનાવવાની રહેશે. આનાથી એ પણ નક્કી થાય છે કે ખેડૂત આ પહેલમાં એક સક્રિય ભાગીદાર બને છે. ઓકે, તો હવે માની લઈએ કે તમે તળાવ બનાવવા માટે તૈયાર છો, તો પછી અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? ચાલો, એની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. પહેલાં તો તમારે તળાવ બનાવવાનું છે, પછી ઓનલાઈન અરજી કરવાની. એ પછી તાલુકા પ્રમાણે કોમ્પ્યુટરથી ડ્રો થશે. જેમના નામ ડ્રોમાં આવશે ત્યાં અધિકારીઓ જાતે આવીને ચકાસણી કરશે, અને સૌથી સારી વાત એ છે કે ડ્રોનું શું થયું એની જાણ તમને સીધી એસએમએસથી જ થઈ જશે, એટલે કોઈ દોડધામ નહીં, બધું પારદર્શક રહેશે. હવે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. અરજી કરવાનો સમયગાળો મર્યાદિત છે. તારીખ 30 માર્ચથી શરૂ થઈને 15 મે 2026 સુધી જ તમે અરજી કરી શકશો. એટલે આ તારીખો વચ્ચે જ સરકારી વેબસાઇટ પર અરજી કરી દેવાની રહેશે. હવે અરજી કરતી વખતે અમુક કાગળિયા અને વિગતો તૈયાર રાખવી પડે, બરોબર ને? તો ચાલો જોઈએ કે તમારે શું શું ભેગું રાખવાનું છે અને તળાવ માટેના નિયમો શું છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારી પાસે આટલી વસ્તુઓ હાથવગી હોવી જોઈએ: તમારું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ખેતરનો સર્વે નંબર અને જમીનના 7, 12 અને 8 અના ઉતારા. સાથે જ એક બાંહેધરી પત્ર પણ આપવું પડશે. આ બધું તૈયાર હશે તો અરજી ફટાફટ થઈ જશે. હવે જરા તળાવના માપ વિશે વાત કરી લઈએ. સરકારે એના માટે પણ ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. જેમ કે ઉપરથી એની લંબાઈ પહોળાઈ વધુમાં વધુ 40 બાય 40 મીટર હોવી જોઈએ, અને ઊંડાઈ 6 મીટરથી વધારે નહીં. આ નિયમોનું પાલન કરવું જરૂરી છે, કારણ કે સરકારી સહાય આ માપના આધારે જ નક્કી થશે. તો આ આંકડો ખાસ યાદ રાખી લેજો: 2460 ચોરસ મીટર. આટલા વિસ્તાર માટેની જીઓમેમ્બ્રેનનો ખર્ચ સરકાર ઉઠાવશે. અને હા, એક વાત બિલકુલ સાફ છે: જો તમે આનાથી મોટું તળાવ બનાવો છો તો જે વધારાનો ખર્ચ થશે એ તમારે જાતે જ ભોગવવાનો રહેશે. સરકારની મદદ નક્કી કરેલા માપ સુધી જ સીમિત છે. ચાલો, હવે આપણે આખી વાતનો સાર સમજીએ. એટલે કે ખેડૂતને આમાંથી શું મળશે અને એમની શું જવાબદારી રહેશે. જુઓ, અહીં કામની વહેંચણી એકદમ સ્પષ્ટ છે. ખેડૂતની જવાબદારી છે તળાવ બનાવવું અને પછી એની સાચવણી કરવી, અને સરકારની જવાબદારી છે જીઓમેમ્બ્રેન આપવી અને એને લગાવવા માટે કોન્ટ્રાક્ટરની વ્યવસ્થા કરવી. આ એક પ્રકારની ભાગીદારી જ છે. અને આ ભાગીદારીનો ફાયદો પણ બેવડો છે. એક તો તાત્કાલિક ફાયદો કે તમારા પાકને તરત જ પાણી મળે, એ બચી જાય, અને બીજો છે લાંબા ગાળાનો ફાયદો. આ તળાવથી ધીમે ધીમે જમીનના પાણીનું સ્તર પણ ઊંચું આવે છે, જેનો ફાયદો આખા વિસ્તારને મળે છે. એટલે તમારો ફાયદો તો છે જ, સાથે સમાજનો પણ ફાયદો છે.
ચાલો જતાં એકવાર ફરીથી એ મહત્વની તારીખો પર નજર કરી લઈએ. અરજી કરવાની શરૂઆત અને અંતની તારીખ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. બોલતા નહીં. ફરી એકવાર કહું છું, આ તારીખ ભૂલતા નહીં. 15 મે. અરજી કરવાની આ છેલ્લી તારીખ છે. આ તકને હાથમાંથી જવા ન દેતા. વધારે જાણકારી માટે અને ઓનલાઈન અરજી કરવા માટે સ્ક્રીન પર દેખાતી સરકારી વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેજો. અને છેલ્લે જરા એ વિચારીએ કે જો ગુજરાતના હજારો ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરવા લાગે તો આપણા રાજ્યની ખેતીનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે. બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ માહિતી તમને ખૂબ કામ લાગશે. નમસ્કાર.